ભાઈઓ બહેનો, અમારો મેચ જલ્દીથી ચાલુ થવા જઈ રહ્યો છે. શું દર્શક મિત્રો આ અમ્પાયર નિર્ણય લઈ શકશે? તો જલ્દીથી રિવ્યુ આપજો કોમેન્ટમાં. તો દર્શક મિત્રો, આપણો બહુ જલ્દી મેચ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. આ આપણા છે કેપ્ટન સાગરિયો અને આ આપણો કેપ્ટન છે અજલો. તો સાગરિયા, તમે શું લેવા માંગો છો ભાઈ? બેટિંગ. એનું કારણ? બેટિંગ લાઈન ફડાવવાની. એવું હોય તો એટલે આ કઈક આવું કહે છે. આપણે બેટિંગ લેવાની છે, કડા કરવાના છે. એવું હોય તો અમ્પાયર અહીં શું કરવાના છે? અમ્પાયર કડા કરવા લાગવાના છે. એ કડા કરવાના. તો અમારો એક અમ્પાયર હજી હાજર નથી, એના વિશે શું કહેવા માંગો? એને રિશ્વત દઈ દે. હું એને રિશ્વત દઈ દેહો. રિશ્વત માટે તમે કેટલાની નોટ આપશો? 500 ની. 500 ની છે કડક? જોવા જો અમારે તો જલ્દી જ કરો, અટાણે જ વેચાઈ જવું છે આપણે. રેવા દો ના, લાગતા નથી, રેવા દો. તો ભાઈ આની પાસે કઈ છે નહીં એટલે 2000 દેવા માંગશો. અમે નોટ બંધ થઈ ગઈ છે, અમારી પાસે પડી છે એક. તો જલ્દી જ લાવો. અમે અત્યારે જ રિશ્વત લેવા માંગી છે. એકવાર બધાઈ દઈ. તો દર્શક મિત્રો, તમે જોયું સાગરિયો અને અજલો બે કેપ્ટન જોરદાર કેપ્ટન છે, રિશ્વત દેવા માંગે છે. તો શું રિશ્વત લેવી જરૂરી છે? હા, જરૂરી છે. કેમ ના લઈ? પૈસા કમાવા માટે અમે આ મેચ કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આપણે ખાઈકી મળવાની છે, બહુ બધી ખાઈકી મળવાની છે, પણ આપણે ખાઈકીની રકમ સાની મની લેવું, જેથી કરીને બહાર ઓડિયન્સને કોઈને ખબર ના પડે. અને કેમેરામેન, તમે જરાક અમારો એવો સીન આવે તો કાપી નાખજો, બરાબર? રેકોર્ડિંગ ના કરતા. તો મામલો બહુ ગંભીર લાગે છે. બીજું ગમે એ બતાવી દેજો. ઓકે, પાક્કું. તો ટોસ માટે રેડી? બંને કેપ્ટન રેડી. ટોસ કરવા માટે તમારી પાસે કઈ છે મારી પાસે છે. તો કાઢો. આર્યા આ પાણો આવો છે, આમાં કેમ ખબર પડશે? ઈ થૂક લગાડ દે. હું તો લગાડી દો થૂક તમે. તો આપણા કેપ્ટન થૂક લગાડીને આવી ગયા છે. તો દર્શક મિત્રો, આપણી આ ટોપી છે એ બહુ મૂંઘી છે અને આના માટે ઘણા બધા પૈસા ખર્ચવા પડ્યા છે. અને આજે આપણે રિશ્વત લઈ, બ્લેક મની લઈ અને આના પૈસા આપણે ઊભા કરવાના છે. તો આપણે જલ્દી સ્ટાર્ટ કરી મેચ અને ફૂલ કડા કરાવવાના છે. અને પ્લેયરો બધા કેપ્ટનો બહુ કડારા છે અને ફૂલ કડા થવાના છે. તો મિત્રો, જલ્દીથી તૈયાર થઈ જાઓ, કરી મેચ ચાલુ. તો એટલે તારે ભીની બાજુ જોઈ છે કે કોરી બાજુ? તારે તો આપણે કોરી બાજુ એને ભીની જોતી હોય તો રેડી? ઓ ટોસ માટે રેડી બંને કેપ્ટન? રેડી. લાગો કરવી હોય તો 500 ની ઓલી રાખજો ખુલ્લી. ટોપી પડી ગઈ છે, ટોજુલારો. તો ટોસ માટે રેડી છો ને? રેડી. 500 ની રોકડી રાખજો. એ છેલ્લે જોવાઈ જા હવે. તો જલ્દી કેમેરામેન બતાવો. અને આ આવી છે કોરી બાજુ. તો આપણી ઓડિયન્સ આવી ગઈ છે અને આપણે થોડાક સવાલ કરીએ. તો સાગરિયો જીતશે કે અજલો? સાગરીઓ જીતે એવી અણહાર આવે. હા, બરોબર છે. કડા કરાવીને હવે તમે દડે બેટ ચાલુ જ કરજો વેલેરું. હવે કડા તો કરવા જ પડે, એમાં કઈ હાલે અટાણે થાય ના થાય. તો સાગરિયા, બોલો ભાઈ. આગલો મેચ તમે હારી ગયા, એના વિશે કઈ કહેવા માંગશો? હારી ગયા એમાં શું કહેવાનું હોય ભાઈ? અને એ મેચ તો તમે હારી ગયા, બરાબર? હવે પાછો મેચ તમને શું લાગે છે કે તમે જીતશો? અમે જ જીતી ને, આ નાખી દઉં ઉલાનમાં. તો તમે આગલા મેચમાં આવી ટિપ્પણી કરી હતી તો એ તમે હારી ગયા, બરાબર? અને આ મેચમાં તમે એવી ટિપ્પણી કરો છો તો થાતું હોય ને ભાઈ, એવું પાયલા રાખ. બરાબર છે? ઓ આખી જીતા વિના પળ ખાલી ના કરું, પછી શું વાત છે? એવું હોય ઓ તો એટલે આગલો મેચ તમે જીતા હા તો એના વિશે કઈ કહેવા માંગો છો? હા. શું કહેવા માંગો? એ કઈ વાર જીતા જ નથી, હવે હું જીતવાના. એવું હોય તો તમારો આ જવાબ સાંભળીને મને થોડીક હસી આવી અને આપણી ઓડિયન્સને પણ થોડીક હસી આવે એવી મારી આશા છે. અને આપણો પાછો મેચ થવા જઈ રહ્યો છે, તો એમાં તમને શું લાગે? એમાં આપણે જીતીને. એવું હોય તો તમે કેટલા ઉત્સાહિત છો જીતવા માટે? ઉત્સાહિત છે. અને તમારા પ્લેયર વિશે કઈ કહેવા માંગો છો? હા. શું કહેવા માંગો? અમારા પ્લેયર બહુ સારા છે. ઓકે. અને બેટિંગ બધાને ફાવે છે, બોલિંગ ઓછું ફાવે છે, પણ બેટિંગ લઈને બધા હડાવવા વાળા છે. તો એમાં ગોટા ના કરી નાખે એનું તમે ધ્યાન રાખશો. પાકું. તો થેન્ક યુ. આપણા બે બેટમેન્સની એન્ટ્રી થઈ ચૂકી છે, સનાભાઈ અને કાનાભાઈ. નો બોલ. તમે આ મેચ રમવા આવ્યા છો કે બીડી પીવા? ભાઈ, આ કાયદાઓની અમને ખબર નથી. ભાઈ અમારે જરાક નેસો મારવો પડે ભાઈ. તો દર્શક મિત્રો, આપણા બે પ્લેયર રેસ્ટ કરી રહ્યા છે.
જોઈને આપણી શોટ. સિક્સ આઉટ હે આઉટ છે. રિવ્યુ આપણું સેટિંગ કરવાનું છે નોટ આઉટનું. પૈસા આ થઈ જાય પૈસા બીજું હું હું થઈ ગઈ તો દઈ દઉં કઈ નોટ આઉટ નોટ આઉટ. અમ્પાયર સાહેબ કેમ નોટ આઉટ? એ તને ખબર ના પડે એ નોટ આઉટ જ હતો. નોટ આઉટ જ છે રમવામાં જવા દે. આપણી ટીમ જીતવાની જ છે. અરે આપણી ટીમ શું જીતે આપણી અરે ટીમ રમે જ એવી રીતે અરે ના ના તમે હાવ જોતા ગાફલા વેળા કરે અરે છે ના 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 ઈ ધુબાકા બીજા છે. ઈ આપણી ટીમ જીતે બીતે નહીં જીત છીએ જ ભલે સૂજે જ છે. એમ પૂરેપૂરું જીતી જાય હા એમાં કઈ હાલે નહીં. મને નથી હોતું ના 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 આપણી ના ટીમ જીતે એવું ઈ તમારે મનમાં જ નહીં રાખવાનું. જીત છીએ જ. ભાઈ દડો એ ખોવાઈ ગયો ખોવાઈ લાગે. ગયો લાગે આને બધું. એ આ તો વિકાણું કમટાણ. મેચ પૂરો થઈ ગયો ઈ તો કમટાણ વિકાણું. ઈ તો પૂરો થઈ ગયો જડી ગયો દડો જડી ગયો. જડી તો ગયો લાગે આને. હા જળતા ગયો તો હાલ તો કરીએ મેચ હવે શું કરે થાય ખરું. હવે મેચ હાલ તો કહે છે હવે હું ભાઈ આ બધા ટાણા વયા ગયા આ હવે મંજુ ટાણું ટરવા. રમવું નથી બીજું આ લો રમવું નથી આ તો બેટ વાળો બેટ લઈને વયો ગયો. ગજીને ફાર્યું બધું ગયું. બધું ગયું ને આ બાબેરું બધું હવે ગયું. ઈ બધું કમઠાળ વિખાઈ ગયું હવે આનું કી માલ છે. આમાં કઈ હાલે નહીં આ મેચ કેમ આ બધું- બધું વાયકા પુગાડે ને આ હંગ જુવાર કા પુગાડવાનું જોખમ છે. તો દર્શક મિત્રો તમે જોયું કે મેચમાં કડા થઈને મેચ વિખાઈ ગયો. હાલો આ તો બધું ગજીને ફાર્યું ગયું. આ તો હવે બધું સામાન. ગયું આ કઈ આપણે હવે નહીં તળના નહીં હવે તીરથના કે ગામમાં જઈને ચા પાણી તો પી હવે ચા મરી પાણી તો ગયા. પી આ એકાઈ ગયા રોગ. એક આવી ગયો હાલો ભાગ લઈ લ્યો ગાડીને. હાલો રવાના થાય. લઈ લ્યો ગાડી. હાલો થાય રવાના. પડીને ગાડી હા હા વેચી કરો. હાલો હાલો બેસી હરી કરે હા શું જવા. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલને આઈસ્ક્રીમ કરો. અમારી ચેનલને કોમેન્ટ કરો કોમેન્ટ કરો બોલ. અમારી ચેનલને શેર કરો. આ બધા કીએ ઈ કરો એટલે રેડી. લાગે કરી દેજો પેરા ફેર